હોય છેલ્લા 1 વર્ષના સમયગાળામાં સુરેન્દ્રનગર વાસીઓ પાસેથી કુલ 3 કરોડ 47 લાખ રૂપિયા છેતરપિંડી મારફતે ખંખેરી લીધા છે। શહેરમાં ગુનાખોરી વધી રહી છે। વિવિધ પ્રકારની એપ્લિકેશન્સ અને લોભામણી જાહેરાતો કરી ખોટી રીતે ઓટીપી મેળવી સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે। જોકે ફ્રોડનો ભોગ બનનારા 42% અરજદારોને પોલીસે તેમને ગુમાવેલી રકમ પરત અપાવી હતી। પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનનાર લોકોને સાયબર પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે। 2023-2024 में कुल 3 करोड़ 47 लाख 92,000 જેટલા વિવિધ અરજીઓના કામે જે ભોગ બનનારના નાણાં જે ફ્રોડ થકી ગેરવલે થયા હતા તે ફ્રીઝ કરવામાં આવેલ છે। આ પૈકી 74 લાખ જેટલા નાણાં ભોગ બનનાર લોકોને પરત અપાવવા માટે થઈને કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત જ 1930 હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી આપની ફરિયાદ ત્યાં રજૂ કરવા વિનંતી છે।